દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના હેઠળના તાલીમાર્થીઓ માટે જોબ મેળો અને એલ્યુમિની મીટનું ગાંધીનગર ટાઉન હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમાર્થીઓ માટે જોબ મેળો અને એલ્યુમિની મીટનું ગાંધીનગર ટાઉન હોલમાં આયોજન કરાયું હતું. આ તબક્કે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે રોજગાર મેળા અંગે જણાવ્યું હતું કે આજે આયોજનમાં રાજ્યના 400 યુવક યુવતીઓને નામાંકિત કંપનીઓમાં રોજગાર મળશે. આ લાભાર્થીઓને મહિને 20,000નો પગાર પણ મળશે તેવો દાવો કરવામાં આવ્યો છે. રાજ્યના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા જીએલપીસી આયોજિત આજનો આ રોજગાર મેળો રાખવામાં આવેલ છે, જેમાં ગ્રામ્ય વિસ્તારના રોજગારલક્ષી તાલીમ પામેલા યુવાનોને જુદી જુદી કંપનીઓના માધ્યમથી રોજગાર આપવાનો આ કાર્યક્રમ છે. ગયા વખતે આવા જ કાર્યક્રમ વખતે 400થી વધુ યુવાનોને રોજગારી આપવામાં આવેલ હતી અને આ વખતે પણ લગભગ અંદાજિત 400 જેટલા યુવાનોને અહીં આવેલ જુદી જુદી કંપનીઓ એની લાયકાત મુજબ રોજગાર આપવાના છે અને આ રોજગારી તાલીમ પામેલા યુવાનોને લગભગ 20,000 રૂપિયા મંથલી પગારથી આ રોજગારીની શરૂઆત